હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા ભવ્ય ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અહીંયા ડાયરા સહિત તમામ તૈયારીઓના ખર્ચ દાતાશ્રીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે, જે તેમના નિસ્વાર્થ ભાવથી શક્ય બન્યું છે। આવો જાણીએ દાતાઓ વિશે મંદિરના ટ્રસ્ટી બમાજી દેસાઈ પાસેથી। વિશેષ જેમ આપે બેન વાત કરી કે આખો જન્મોત્સવ જાણે આપણા પરિવાર માટે, આપણા મિત્રો માટે જેમ આપણે જન્મોત્સવની ઉજવણી માટે ખર્ચા કરતા હોઈએ છીએ, એ જ રીતે દાદાના જન્મોત્સવ દાદાના હનુમાન ભક્તો દ્વારા ઉજવાઈ રહ્યો છે। આ વખતે દાદાના જન્મોત્સવ નિમિત્તે સામર્થ ગ્રુપના વિષ્ણુભાઈ પટેલ દ્વારા દાદાને સુવર્ણ સિંહાસનનું ભેટ આપવામાં આવી છે, એમના પરિવાર દ્વારા સૌજન્ય કરવામાં આવ્યું છે। એ જ રીતે હજારો હનુમાન ભક્તોનું ભોજન પ્રસાદનો રાવલ પરિવાર દ્વારા તમામ વ્યવસ્થા એમના પરિવારના સૌજન્યથી કરવામાં આવી છે। એવી જ રીતે દાદાના જન્મોત્સવ નિમિત્તે દાદાની કેક હોય, જેમ સતત 11 વર્ષથી બાબાભાઈ ભરવાડ દ્વારા હનુમાન જન્મોત્સવ ઉપર કેક એમના તરફથી દાદાને ભેટ કરવામાં આવતી હોય છે। એવી રીતે તમામ માનો કે ફૂલ સુશોભિત હોય, માનો કે કલાકાર ડાયરાના સૌજન્ય વાઘેલા પરિવાર દ્વારા હોય, એમ દાદાના જન્મોત્સવ નિમિત્તે જે બી પ્રસંગો વિશેષ રાખવામાં આવ્યા છે, તમામના સૌજન્ય પરિવાર દાતાઓ હનુમાન ભક્તો દ્વારા આજે વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તમામ દાતાઓને હનુમાન દાદા સદાયના માટે એમના કુબેર ભંડાર ભરેલા રાખે, એ જ એક ટ્રસ્ટી તરીકે ગ્રામજનો તરીકે દાદાને પ્રાર્થના। ઘરની વીજળી સ્વયં બનાવવા આદિત્ય સોલારનો સંપર્ક કરો।